એક સરસ વાત કરીએ પ્રેમ વિશે, લવ વિશે. તો અત્યારના જે પ્રેમ કરે છે ને એ લોકો વિશે જરાક વાત કરીએ. તો અત્યારે જે પ્રેમ કરે, લવશીપ, ફ્રેન્ડશીપ, ફિયોન્સી ફિયોન્સી નહીં, લવર કે જે શબ્દોમાં કહેતા હોય એ બધું. તો એમાં કેવું કે લવ એટલે કેવી રીતે સામેવાળી વ્યક્તિને સ્પેશિયલ ફીલ કરાવવું, પછી એને મોંઘી મોંઘી ગિફ્ટો આપવી, એને શોપિંગ કરાવવું, એનું બધું ધ્યાન રાખવું, પછી એના બધા ડે આવે, ચોકલેટ ડે ને કયા ડે આવે બધા એ ડે ઉજવવા, ને પછી કેકો કાપવાની કે ભાઈ અમારો મતલબ કે અમારા લવશીપને 1 મહિનો થયો ને 1 વરસ થયું ને આમ થયું તો એમ બંનેને બધું સ્ટેટસો મૂકવાનું ને એ બધો પ્રેમ. અને છેલ્લે હોટલ સુધી એ જાય એ બધો પ્રેમ. તમે સમજી જશો હું શું કહેવા માગું છું. તો વાસ્તવમાં પ્રેમ આને જ કહેવાય, એનાથી વધીને કોઈ પ્રેમ હોય જ નહીં. અરે આજકાલના લોકોને તો ખબર જ નહીં પ્રેમ શું કહેવાય. તો મારા મત અનુસાર તો પ્રેમ કોને કહેવાય કે ભાઈ કોઈ એવું વ્યક્તિ કે જેની લાઈફનું બધું જ તમે જાણતા હોય, એની સિચ્યુએશન કેવી છે એ જાણતા હોય, એની પરિસ્થિતિમાં તમે સાથ આપતા હોય, ના કે એને ફરવા લઈ જાઓ, એને ફોર્સ કરવો, બહાર નીકળ ઘરની, એના ઘરના ના નીકળવા દેતા હોય તો એ સમથિંગ એકબીજાને સમજવાનું નહીં, બસ આજે તો આમ. એટલે ભાઈ કોઈ વ્યક્તિને એવી રીતે પ્રેમ કોને કહેવાય કોઈ વ્યક્તિનો કે ભાઈ એની લાઈફનો ડાર્કમાં ડાર્ક જે સીન હોય ને, ડાર્કમાં ડાર્ક જે એની સાઈડ કોઈ માણસની કે એના વિશે આપણે બધું જ જાણતા હોય, છતાંય એના માટે આપણને કંઈક કરવાનું મન થાય. અને પહેલી અને છેલ્લી વાત કહું કે પ્યાર કોને કહેવાય, અહીંયાથી ગયા ભાગોળે અને એક બે બેઠા હોય એમાંથી એક ગમી જાય એને પ્રેમ, પછી થોડા મહિના થાય ને ક્યાંક બીજે ગયા હોય અને ત્યાં એક કોક ગમી જાય એ પ્રેમ. તો લાઈફમાં પ્રેમ કેટલી બધી વાર થાય. જો સાચો લવ હોય ને, સાચો પ્રેમ હોય એ તો મારા ખ્યાલ પ્રમાણે એક જ વાર થાય, પછી વારે ઘડીએ થાય ને એને પ્રેમ ના કહેવાય. એટલે અત્યારે તો કેવું થોડો ટાઈમ એકબીજાને મળ્યા, ફરી આવ્યા ને પછી તું તારી જગ્યાએ ને હું મારી જગ્યાએ. પણ ખરો પ્રેમ તો એ કોઈ પણ પ્રોબ્લેમમાં હોય એની લાઈફમાં, એ કેટલું બધું સ્ટ્રગલ કરતું હોય, એને સપોર્ટ કરવો, એના માટે કંઈક કરી જવું, એના જ માટે જીવવું અને એના સિવાય બીજું કશું જ નહીં, આ પ્રેમ કહેવાય. ખબર નહીં અત્યારે તો લોકો કેવા પ્રેમ કરે ભાઈ. કંઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. બાય.